છે મનીષા એ કેવી લે મસ્ત મૂકી જો અરે કાઈ નો ઘટે આજા જગદીશ નામ લખ્યો એ વાહ અરે જગદીશ નામ તારું હાથમાં લખું ને મિટાવું યાદ તારી આવે તો હું બધું ભૂલી જાઉં હાલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં જો આજે મનીષાને મહેંદી મૂકવાની છે એટલે જો મહેંદી વાળા આવી ગયા છે અને મારા હાથમાં મહેંદી મુકાવી છે એટલે કેમ મહેંદી કેમ મૂકવાની લગ્નમાં જવાનું છે એટલે હે લગ્નમાં જવું એટલે મહેંદી મૂકવાની છે તમારી માથામાં કલર નાખવાનો છે ને કેમ મારે હું કલર નાખી છે જો ધોરા વાર ક્યાંય નથી લાવવા દે ખોટું બોલી એટલે મહેંદી મૂકવાની છે હાથમાં મહેંદી મૂકી દે. આગળ શરૂ કરવાની છે તું છે ને મહેંદી બેન હું મીઠને હિસકો નાખું છું એટલે તું મહેંદી મૂકો પછી આપણે ચાશું રેડી જામ જો આ મનીષા જો બધી સજે આજ હું એટલું ઘરનું કામ છે ને તો એની વાત જ પૂછો મારા જગદીશને રજા છે ને તો કામ કઈ થાય નહીં અને કામ કરાવતાય નથી એટલે આમ જો આજ રૂમમાં આ બધું કેવું પડ્યું છે આ જગદીશ જો ને ઘેરે છે તો આ ચૂંટણી છે તો આ જો બધી રૂમ આખી જેમ તેમ પડી છે જો હવે બધી હરખું કરશે મારો વે જેમ તેમ છે શું કરું જો બસ કામ કરવા મળો બધું હરખું કરવા મળો એટલે થઈ જાય જો આ બધું હરખું મૂકી દે તમે મને આ આ પડી ગયું ને પીળું સબી બધી આ બધી પીળું હરખું મૂકી દે એટલે થઈ જાય હરખું કામમાંથી નવરી નથી થતી જો થોડી બહુ બાપા તું કામ કરશો તો એ બધાને ખબર જ છે મને સારી બધી બહુ કામ. હા એ તો બધાને ખબર જ છે કેટલું કામ કરે છે આમાં નિર્ભયનો સામાન છે મિતનો સામાન અહીંયા જ રાખવો પડે. થઈ તો ગયું હોય ને હાલ તું કામ કરી નાખ ને પછી આપણે પાછું બ્લોગ ચાલુ કરીએ હો હાલો મિત્રો જગદીશ છે ને મીઠને હિસકો નાખે છે અને જો મીઠ ઘોડિયામાં હૂતો છે એમ હાથ ઉપર રાખી અને જગદીશ અહીંયા ફોનમાં મથે છે અને હવે મારે છે ને મહેંદી મૂકવાનું કામકાજ શરૂ કરે છે એટલે હવે અમારો મહેંદી મૂકવી છે એટલે હવે જો હિસકો નાખું છું તું છે ને આગળ મહેંદી મૂકી દે પછી આપણે બહાર જાઉં છું મારે મહેંદી મૂકવા જાઉં છું. ગામમાં જવું છે ને આઈબ્રો કરાવવા આવ્યો મારે નહીં તારે. મારો જ હાલો છે. મિત્રો જો મનીષા મહેંદી મૂકે છે મહેંદી મૂકે જો શું દોરે છે મહેંદી બીજું શું? એમાં શું છે ગુલાબ હા એવી ડિઝાઇન છે ગુલાબની ડિઝાઇન છે લગ્નમાં જાવ છે તો કેટલો હરખ છે મહેંદી મુકાવે અહીં તો પાર્લરમાં જાહે હા તો એ રીતે ન કરે હમ. મહેંદી ન કરે મુકાય લગ્નમાં આવું જવું એટલે બધું કરે તમે બધા કોમેન્ટ કરજો કેવી મહેંદી છે સારી છે કે નથી કોઈ દોરાવી હોય તો કહેજો હા દોરાવી હોય તો કહેજો અમારા બેન 2000 રૂપિયા લે છે મહેંદી દોરવાના જેનો ઓર્ડર દેવો એ દઈ જજો કોમેન્ટ કરજો એટલે અમે કહી દઉં કે આ ઠેકાણે છે હે શોખી ના પડતે 2000 માં નથી દોરાવતું એને કઈ સસ્તું થોડી હોય ડિઝાઇન દોરવી એમ કે હેલી થોડી છે નાખી હટા મારે હાથમાં હે હાથમાં માખી હટા મારે જો મહેંદી શીખે છે માખી એ શીખવા આવે ને કે મારે શીખવું હોય કેવી રીતના મહેંદી દોરે છે લાલજીભાઈ મને ફાઇનલી મિત્રો જો એક હાથમાં મહેંદી મૂકી દીધી છે મનીષાએ કેવી લે મસ્ત મૂકી જો અરે કાંઈ નો ઘટે આજા જગદીશ નામ લખ્યો એ વાહ અરે જગદીશ નામ તારું હાથમાં લખું ને મિટાવું યાદ તારી આવે તો હું બધું ભૂલી જાઉં હાથ મુકાળી જગદીશ સરસ મસ્તની મુકાણી જો એક હાથમાં મૂકવાનું જો કામ આવી કરશું. મસ્તીની સરસ મજાની મહેંદી દોરે છે જે કોઈને મહેંદી મુકાવી હોય તે અમારો કોન્ટેક કરજો તમને મહેંદી મૂકી આપશે પણ અહીંયા આવવું પડશે ત્યાં નહીં આવે ચાર્જ થશે 1000 રૂપિયા આપણે 2000 કીધું. અહીંયા આવે તો 1000 રૂપિયા ઓછા થઈ જાય ને મૂકતા હતા તો બહુ ઉનાળો ને તડકો છે એટલે અમે છે ને ગોળો લઈ આવ્યા છે જો હું જગદીશ ને બધાય ખાવી છે યસ આમાં યસ હોય છે જો
જો અત્યારે ઉનાળામાં ગોલા ખાવાની મજા જ આવે. તમારે પણ ખાવી તો હાલો. વિયાઓમાં ઘરે ખાવાનું. આમ જો આમાં દેર ખાઈ છે લઈ આવ્યા એ તો ગોલા. ફાયર નો એમ લેવા જ મળ્યા ખાપા જ મળ્યા છે હાલો અમે ગોલા હાલો હું ખાઈ. છે ને લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગઈ છું ને જગદીશ હજી કઈ તૈયાર થઈ નથી. હું જો કેવી સરસ તૈયાર થઈ ગઈ અને એ હજી ફોનમાં મથે છે અને કાંઈ નવા કપડાય નથી પહેર્યા. ઓય તૈયાર નથી થવું? તૈયાર તો થાવું જ પણ હજી મેં કીધું ઘડીક આમ જો હું કેવી સરસ તૈયાર વિડીયો થઈ ગઈ. એડિટિંગ કરીને પછી મેં કીધું હું તૈયાર થાવ એટલે મેં કીધું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તો હું તૈયાર કેવી લાગે છું? થાવ. બહુ મસ્ત લાગે છે અને ઘણા બધા આપણા બ્લોગ જોવે છે એ બધા એમ કહે છે કે તમે ડેઈલી બ્લોગ કેમ નથી મૂકતા, પણ અમારે એવો ટાઈમ રહેતો નથી એટલે અમે ડેઈલી બ્લોગ નથી મૂકતા. પણ જે શક્ય બનશે એટલી અમે કોશિશ કરશું ડેઈલી બ્લોગ મૂકવાની. હજી મીતને પણ તૈયાર કરવાનું બાકી છે. મીટને હજી તૈયાર કરવાનો છે એટલે જો મનીષા થઈ ગઈ છે, હજી હું ને મીટ બે તૈયાર કરવાનું બાકી છે. અને જો તમે અમારો બ્લોગ જોયો હોય અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવા નવા વિડીયો આવતા રહેશે. તો હવે આપણા બ્લોગને એન્ડ આપીએ. જય માતા. બાય બાય.